નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. હાલ થોડા સમયથી જે ચર્ચાઓનો અંત આવ્યો હતો ને ચર્ચાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની. અને આજે ફરીથી એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો કે મહાયુદ્ધના સંકેત, મોંઘવારી. આ બે મુદ્દા અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે. અમેરિકા સતત પોતાની જે સૈન્ય કવાયતો છે તેને તેજ બનાવી રહ્યું છે. ઈરાન પર ક્યાંક ને ક્યાંક હુમલા કરવાની જે ગતિવિધિઓ છે તે વધી ચૂકી છે. આ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ખૂબ વધારો થયો. $126 પ્રતિ બેરલને પણ પાર છે તે ક્રૂડ પહોંચી ગયું. આ સાથે સમગ્ર વિશ્વમાં અત્યારે ક્યાંક મંદી તો ક્યાંક અનેક જગ્યા પર આર્થિક સંકટ છે. ચાઇનાનું જે રિયલ એસ્ટેટ માર્કેટ છે તે અત્યારે ખૂબ જ મંદીના માહોલ વિશે પસાર થઈ રહ્યું છે. આ તરફ ભારતમાં આજે ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો થયો. એટલે કે સમગ્ર ભારતના જે રાજ્યોમાં ચૂંટણી હતી એ પૂર્ણ થઈ બાદ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. તો બીજી તરફ અત્યારે યુએસનું સેન્ટ્રલ કમાન્ડ છે તે ક્યાંક ઈરાન પર હુમલો કરવાની કવાયતમાં લાગ્યું છે. ઇઝરાયલને અમેરિકાથી 6500 ટન હથિયારો સૈન્ય સહાય આપવામાં આવી. એટલે કે ક્યાંક ઘાતકી હુમલો કરવાનો પ્રયાસ થવાનો છે. ટ્રમ્પે એવી ચેતવણી પણ આપી કે તોફાન આગળ વધી રહ્યું છે. બીજી તરફ નાનો પણ વિનાશક હુમલો થશે, આવું પણ વાત કરવામાં આવી છે. હવે હાઇપરસોનિક મિસાઇલ છોડવાની વાત છે તે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. સૈન્ય દ્વારા તેમને સમગ્ર વ્યૂહરચના પણ સમજાવવામાં આવી છે. અને જો આ હુમલો થાય તો આ યુદ્ધ છે તે હવે મહાયુદ્ધમાં પરિવર્તિત થશે, જેના કારણે વૈશ્વિક દેશો પર અસર થશે. વિશ્વના અનેક દેશોમાં મોંઘવારી, અનેક દેશોમાં આર્થિક સંકટ, તો તમામ જગ્યા પર શાંતિ ડહોળાય તેવો પણ પ્રયાસ થશે. આ પહેલા વિશ્વના દેશોમાં અત્યારે ક્યાંક ગભરાહટનો ભયનો માહોલ તો છે, પરંતુ જે થોડા સમયથી રાહતની વાત હતી તે હવે લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ તો આ યુદ્ધ જ્યારથી શરૂ થયું છે ત્યારથી મોંઘવારી તો સમગ્ર વિશ્વમાં વધારી રહ્યું છે. ભારતમાં ક્યાંક ગેસ અને પેટ્રોલ ડીઝલ ન મળે એવી વાત હતી. આજે ગેસના ભાવ પણ 1000 સુધી વધી ગયા. એટલે કે સમગ્ર ગુજરાત અને ભારતમાં પણ તેની અસર જોવા મળશે. અને ટૂંક જ સમયમાં જો ક્રૂડ મોંઘું થાય તો પછી પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી જશે. એટલે કે યુદ્ધ થવાનું છે. હાઇપરસોનિક મિસાઇલ છોડાશે તો તેની અસર છે તે માત્ર ઈરાનમાં નહીં રહે, પરંતુ એ સમગ્ર વિશ્વના અનેક દેશો પર જોવા મળશે અને કદાચ ભારત પર પણ જોવા મળશે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો આ યુદ્ધ સૌ કોઈ માટે અત્યારે ખતરાની ઘંટી રૂપ છે. આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર કિશોર ભાનુશાલી, જેવો અર્થશાસ્ત્રી છે ને રક્ષા વિશેષજ્ઞ તરીકે લલિતભાઈ રાવલ. બંને મહાનુભાવો ખૂબ આ મુદ્દાની જાણકારી રાખે છે, એક આર્થિક બાબતોને તો સુરક્ષાની બાબતોને. યુદ્ધની બાબત છે એટલે સુરક્ષાથી શરૂઆત કરીએ. લલિતભાઈ, અત્યારે વાત એવી થઈ છે હાઇપરસોનિક મિસાઇલ છોડવાની, સાથે સૈન્ય કવાયતો તેજ બની ગઈ. યુદ્ધની પરિસ્થિતિ અત્યારે વિકટ છે. કઈ રીતે જોઈ રહ્યા છો વિશ્વમાં હાલ કેવી સ્થિતિ? શું મહાયુદ્ધના સંકેત ખરા? આધિપત્ય જમાવવાનો એ પગલાના ભાગરૂપે સૌથી પહેલા ઈરાનને દબાવવાનો અત્યારે જે પ્રયત્ન કર્યો એમાં ઈરાને એને મચક નથી આપી. ઈરાન પાસે સાંભળી એટલો હશે એની હળ લેવામાં કદાચ અમેરિકા અને ઇઝરાયલ માનવું હતું કે એ ન્યુક્લિયર વેપન બનાવે છે એના કારણે. ન્યુક્લિયર વેપન બનાવે તો વાત ક્યાંથી પણ આ એનર્જી સેક્ટરમાં કરવાની જે પેરવી હતી ને એના ભાગરૂપે આ લોકોએ લગભગ 2-3 દિવસમાં પતી જશે, 48 થી 72 કલાકમાં અમે પતાવી દઈશું એવી મોટી વાતો કરતું અમેરિકા આજ લગભગ 1.5 મહિનો 2 મહિના થવા આવ્યા તેમ છતાં મચક નથી આપી રહ્યા. હવે અમેરિકા પોતાની સામરિક વ્યવસ્થાને પાછું, કારણ કે યુદ્ધ દરમિયાન એનો વપરાશ તો ચાલુ જ એટલે બહારથી લાવવી પડશે. અમેરિકાથી બીજા જે એના સૈનિક થાણાઓ છે ત્યાંની વ્યવસ્થા કરવી પડે. એટલે ભારત એમને જે વાટાઘાટોનું તૂટક ચલાવ્યું એના અનુસંધાને આટલું ખેંચાડ્યું છે. પણ ઈરાને પણ એમાં વાટાઘાટોમાં કોઈ નજર આપી નથી. 2 વાર પાકિસ્તાનમાં પણ એને જોડાવડાવ્યું
પાકિસ્તાન જેવા ભિખારી દેશને અને આતંકવાદી દેશને પણ એ લોકોએ મોટો ભાવ બનાવવાની પ્રવૃત્તિ કરી અમેરિકાએ, ટ્રમ્પે રાધર હું કહી શકું. એમાં પણ એ પદ ન આવ્યું. અને હવે ઈરાનમાં પણ એવું છે કે તેની જે શોધની સંસ્થાઓ જે છે એમાં પણ ખૂબ પાગલા પડેલા દેખાઈ જાય છે. અને દરેકના સુર અલગ અલગ ચાલી રહ્યા છે. કોઈ થોડા મોબાળવાદી છે જે વાટાઘાટોનું પ્રોત્સાહન આપીને વાટાઘાટો ઉપર ભાર આપે છે. કારણ કે જો આ તકલીફ થઈ તો ફક્ત ને ફક્ત ગલ્ફ કન્ટ્રીમાં નહીં, આખા વિશ્વમાં મોટી તકલીફ થવા જઈ રહી છે. કારણ કે એનર્જીનો જો સપ્લાય તોડવાય તો આખા વિશ્વમાં એની બધી માઠી અસરો પડે. દરેકની સામાન્ય માનવ જિંદગી ઉપર એની અસર પડે. પણ અમેરિકા ઉપર હમણાં ગઈકાલે જે મિસાઇલથી હુમલો થયો, એ હુમલા બાબતે જો તમને કહું તો અમેરિકા પણ એમ કહી ચૂક્યું કે અમે તો આ હુમલો કર્યો નથી. ઇઝરાયલે કીધું અમે પણ આ હુમલો કર્યો નથી. તો હવે પછી ત્યાંથી મિસાઇલનો હુમલો ઈરાન ઉપર કોણે કર્યો હોય તો જાણમાં એવું વાતોમાંથી આવી રહ્યું છે કે કદાચ એની જાતે ને જાતે આ તંત્રને ઊભું કરવા માટે, આ એના યુદ્ધના કારણોમાં આગળ વધવા માટે ઈરાને જાતે જ એના ઉપર મિસાઇલ મારો કર્યો. અને કર્યા પછી એને ગલ્ફ કન્ટ્રીઓને ચેતવણી આપી દીધી કે હવે તમારી ખેર નથી. અમેરિકાને તો ત્યાં સુધી પહોંચી શક્યા નથી, પણ અમેરિકાના જે મિલિટરી થાણા આવેલા છે એના ઉપર જે ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં જે ઈરાને હુમલો કરી અને સાઉદી અરબ અને ઓમાન ને કતાર ને બધા દેશો પર યુએઈ બધા ઉપર જે પ્રમાણે થાણામાં એટેક કર્યો, હવે ઈરાન એમ કહે છે કે અમે તમારા રિહાઈશો ઉપર પણ એટેક કરીશું. તમારી મિસાઇલ તૈયાર છે. અને એના આટલો બધો લાંબો સમય પણ મળી ગયો છે વાટાઘાટો દરમિયાન. એમાં એનું પ્રોડક્શન વધતા ચાઇનાની મદદ, વધતા રશિયાની મદદ, એના કારણે એની મિલિટરી સામરિકતા થોડી વધી ગઈ. એટલે એ એના રૂપે એ કદાચ અમેરિકાને પાછું પાડવા કે એનું જે દાદાગીરી ભર્યું જગત જમાદારનું જે એનું એ હતું ને એને ઘટાડવા, એને પાડવા માટે આ કદાચ કરી શકે. પણ આ જો થશે તો આખા વિશ્વ યુદ્ધ થવાની 100% ગણતરી રાખી શકીએ. કારણ કે જો ગલ્ફ દેશો પર થશે તો હવે યુરોપિયન યુનિયન પણ સાથે આવવાના છે, અમેરિકા પણ આવશે અને બીજા દેશો જો જોતરાય તો આ બધી એક વિશ્વ યુદ્ધનો ખતરો વિશ્વ સુધી ટળી જશે. જો વિશ્વ યુદ્ધ થાય તો એના ન્યુક્લિયર ન્યુક્લિયર વાપરવાનું કદાચ અમેરિકા વિચાર પણ કરે તો પણ એની માઠી અસરો એટલી બધી આખા વિશ્વ ઉપર થશે કે જે આવતા 100 સાલ સુધી આપણે ધરી નહીં શકીએ. અને માનવ સંસાર તો થશે જ થશે, સામાન્ય જીવન જીવતા માનવીઓની ખૂબ આપદાઓ વધી જશે. આવા પીવાના પણ ફાંફા પડશે એવી મારી શક્યતા. કિશોરભાઈ, સમગ્ર જે યુદ્ધની પરિસ્થિતિને આપણે સમજી, હવે આર્થિક રીતે અત્યારે યુદ્ધ કેવું અસર કરી રહ્યું છે? ક્રૂડ ઓઇલના ભાવ વધી ચૂક્યા છે. આજે તો આપણા ભારતમાં પણ જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તેના ભાવ વધ્યા. રાંધણ ગેસના જે 5 કિલોના છે તેમાં પણ 300 રૂપિયાથી વધુનો વધારો થયો. હવે મોંઘવારી ભરણો લઈ રહી છે, સૌ કોઈ જોઈ રહ્યા છે. આર્થિક અત્યારે કેવી સ્થિતિ છે વિશ્વની અને ભારતની? રોનકભાઈ, જો જ્યારે યુદ્ધ ચાલુ થયું હતું ત્યારે બધાને ખબર હતી કે આ યુદ્ધના પરિણામ રાજકીય રીતે તો જે આવશે પણ આર્થિક રીતે માઠા પરિણામ એટલે હતા કેમ કે આ યુદ્ધના કારણે આખું જે લોજિસ્ટિક સેક્ટર છે, આખું જે ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય છે, જેમાં ભારત જેવા દેશ આપણે તો 80% આપણે વિદેશો પર નિર્ભર છે, એટલે આખું જે લોજિસ્ટિક સ્ટ્રક્ચર, આખું માળખું જે અટવાઈ ગયું એના કારણે વિશ્વમાં તકલીફ થવાની હતી અને વૈશ્વિક સ્તરે મોંઘવારીનો માર થવાનો હતો એ હતું જ. અને ભારત પણ એમાં કંઈ બાકાત નથી. સરકારે ગમે તે રીતે કીધું કે આપણી પાસે સ્ટોક છે પણ એની એક મર્યાદા હોય. અને શરૂઆતમાં જ્યારે યુદ્ધ ચાલુ થયું ત્યારે કોઈને એવી આશા નહોતી કે આટલા વર્ષો સુધી, આટલા મહિનાઓ સુધી ચાલશે. એટલે 2 મહિના ઉપર આપણો ટાઈમ થઈ ગયો છે. અને મુદ્દો ત્યારે આવ્યો જ્યારે ઈરાને એને સ્ટ્રેટેજિકલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરી. અને એ વખતે પણ ઈરાને ભારતના જહાજો માટે એને વાંધો નહોતો, એટલે ઈરાને ભારતના જહાજોને આવવા દીધા હતા અને ભારત સરકારના આપણા જહાજો ગેસવાળા અને ક્રૂડ ઓઇલ વાળા એ બંને એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવી ગયા હતા, ત્યાં સુધી વાંધો નહોતો. પણ જ્યારે અમેરિકા એ બ્લોકેડ કર્યું અને આપણા જહાજો અટકાઈ ગયા છે, એટલે આપણને અત્યારે જે તકલીફ થઈ રહી છે એ ઈરાન તરફથી નથી. મોટા ભાગની તકલીફ આપણને અમેરિકા તરફથી કે આપણા જહાજો જે ઈરાનમાંથી આ બાજુ તો સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આવી જાય
પણ અમેરિકાના બ્લોકેજના કારણે આપણા જહાજો અટવાયા છે અને આના કારણે એક વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવનો વધારો થઈ રહ્યો છે $126 ઉપર. એટલે કદાચ તમે જે લડાઈની શરૂઆતનો ભાવ ગણો એમાં અને અત્યારે છેલ્લા 2 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ અંદાજે ડબલ થઈ ગયા છે. એટલે એની સીધી અસર તો થવાની જ છે. એટલે એની અસર આપણી મોંઘવારી ઉપર પણ થઈ રહી છે. આપણા ભારત પૂરતું સીમિત નથી, એ દરેક દેશમાં એની અસર વર્તાઈ રહી છે. અને આ યુદ્ધની પરિસ્થિતિ હજુ લાંબી ખેંચાશે. જેમ તમે કહો છો કે ભાઈ અમેરિકા જો અત્યારે એટેક કરશે તો એવી કોઈ મને શક્યતા હજુ લાગતી નથી. અત્યાર સુધી બીવડાવવાની વાત છે. કેમ કે અમેરિકાના એક્ટ પ્રમાણે જે પ્રેસિડેન્ટને 60 દિવસની સત્તા મળેલી હોય મિલિટરી એક્શન વાળી, એ આજે પૂરી થઈ અને આજે એ લોકોએ ત્યાંના જે મિનિસ્ટર છે એને જાહેર કર્યું કે અત્યારે આપણે વોરમાં શાંતિ રાખેલી છે, એટલે વોરની પરિસ્થિતિ નથી. એટલે અમેરિકા પાસે જ્યાં સુધી એ લોકોની કોંગ્રેસની પરમિશન નહીં મળે ત્યાં સુધી એ સીધી વોર તો કરવાના છે જ નહીં. એટલે આ ખાલી એક સ્ટ્રેટેજિક મૂવ હોય પ્રેશર પેક્ટ કરવાની, અને એના કારણે અમેરિકા સીધી રીતે ઈરાન ઉપર પ્રેશર કરે એના કરતા વધારે બીજા દેશો ભેગા મળીને ઈરાન ઉપર પ્રેશર કરશે, અને જેથી કરીને ઈરાન નમતું જોખે એવી અમેરિકાની જે આપણા રાવલ સાહેબે કીધું એવી રીતે જગત જમાદાર તરીકેની એમની જે સત્તા છે એને જાળવી રાખવાની વાત છે. હવે ક્રૂડ ઓઇલમાં એક બીજી મુવમેન્ટ એવી થવાની છે, ક્રૂડ ઓઇલનો જે મેજર કંટ્રોલ છે એ ઓપેક અને ઓપેક પ્લસ ગ્રુપમાં હોય છે. અને રિસેન્ટલી યુએઈએ ડિક્લેર કર્યું કે અમે ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર જઈએ છીએ. હવે જો યુએઈ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર જશે તો યુએઈ પોતાનું ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન વધારશે અને યુએઈ ડાયરેક્ટ હોર્મુઝ રૂટ વગર પણ ઓઇલ સપ્લાય કરી શકશે. જો એ થાય છે તો ખરેખર ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે, વધશે નહીં. રોનકભાઈ. જી બિલકુલ. કિશોરભાઈ ખૂબ સરસ વાત કરી. હવે લલિતભાઈ, એક વાત છે કે હાઇપરસોનિક મિસાઇલ જે હુમલો કરવાની ટ્રમ્પે અત્યારે વાત કરી છે, યોજના બનાવી છે અને ચર્ચાઓ તેજ બની. આપને શું લાગે છે કે ખરેખરમાં આ હુમલો થવાનો છે ને જો થાય તો કેટલો ખતરનાક? આ એક ગીગલભક્તિ છે, બરાબર. બંનેમાંથી કોઈ પણ પક્ષ એટલું બની દાખવી ન શકે. જેમ કિશોરભાઈએ કીધું 100% ઈરાને પણ એ બીજા દેશોને દબડાવી અને એમનું દબાણ અમેરિકા ઉપર ઊભું થાય એવી વ્યવસ્થાના ભાગરૂપે કદાચ પોતાનામાં તેની મિસાઇલનો હુમલો બતાવી અને હવે ધમકી આપી અમેરિકા સાથેના સારા સંબંધો એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ છે ત્યાં એ ગલ્ફ કન્ટ્રીમાં, એના થકી એ અમેરિકાને થોડું દબાણ કરે કે ભાઈ ગમે તે કરો, સમાધાન ઉપર આવો. એ ભાગરૂપે કદાચ આ એને પગલું ભર્યું હોય. બાકી કરી પણ શકે, કારણ કે ગાડા માણસનું કોઈ ભરોસો નહીં. અને જેમ કિશોરભાઈએ કીધું એમ કે 60 દિવસની મુદત પૂરી થઈ છે, એટલે એ મુદતના અનુસંધાને પણ કદાચ ઈરાને આ પગલું લીધું હોય કે ભાઈ ચલો અત્યારે એમની હાલ સત્તા નથી તો આપણે આ કરી જઈએ ને એના ઉપર દબાણ કરીએ. અને અમેરિકન સેનેટ, અમેરિકન કોંગ્રેસીઓને પણ આની એ રીતે લઈ અને એમને દબાણ ટ્રમ્પ ઉપર કરાવડાવીએ, એ થઈ શકે. બીજું તમને કહું કે આ જે ક્રૂડની વાત છે, હોર્મુઝ બંધ કર્યા પછી ઘણી તકલીફો પડી છે. આપણે મોટા ભાગે ગલ્ફ કન્ટ્રીઝ ઉપર આધાર રાખતા હતા. ઇવન આપણી પાસે હવે બધા વૈકલ્પિક જે રસ્તા ઉભા કર્યા છે એ પણ આપણી ભારત સરકારે ખૂબ કર્યું છે. આજે આખા વિશ્વમાં ક્રૂડ તેલના બાબતે ખૂબ હાહાકાર થઈ ગયો. $126 ક્રોસ કર્યા પછી પણ અત્યારે પ્રોપર સપ્લાય નથી મળી રહ્યો. સપ્લાય છે આખી ખોરવાતી લાગી રહી છે. ત્યારે આપણી ભારત સરકારે ખૂબ અગમચેતી વાપરી અને નવા વિકલ્પો શોધી કાઢ્યા છે. આપણે વેનેઝુએલામાંથી એગ્રીમેન્ટ કરી દીધું, આપણે કેનેડાથી કરી દીધું, ઇવન ઓસ્ટ્રિયા પણ આપણને ગેસ સપ્લાય કરવાનો છે. એટલે નો ડાઉટ એનો ભાવ તાલ વધશે, કિંમતો અહીંયા ભારતમાં પણ વધશે, પણ કમ્પેરેટિવલી બીજા દેશો કરતા આપણને ખૂબ ઓછી અસર થવાની એવું લાગી રહ્યું છે. ભારત પાસે જે જથ્થો પડ્યો છે એ 15 થી 20 દિવસનો હોય, એથી વિશેષ ન હોય. પણ જે સરકારે વૈકલ્પિક વ્યવસ્થાના આધારે
બીજા બધા દેશો સાથેથી પણ જે એને એગ્રીમેન્ટ કર્યા છે એના તહત આપણને સપ્લાય તો પૂરો થશે જ. ખાલી એકલા હોર્મુઝ બંધ કરવાથી ઈરાન કે ગલ્ફ કન્ટ્રી ના આપે તો આપણને નહીં મળે એવું નથી. આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આપણી પાસે રશિયા પણ છે, આપણી પાસે નાઇજીરિયા, ઇવન આફ્રિકન કન્ટ્રીઝ જે છે ત્યાંથી પણ આપણે મેળવી શકવાની આખી બધી એગ્રીમેન્ટ થઈ ચૂકી છે. એટલે આપણને એટલી બધી તકલીફ નથી પડવાની. પણ યુદ્ધ થાય તો એ તો ઓબ્વિયસ સામાન્ય વસ્તુ છે. દરેક દેશોમાં અસર થાય. અને જો આ ચમકલું ઈરાને જે કર્યું છે અને જે ધમકી આપી છે ગલ્ફ કન્ટ્રીઝને, એમાં ખાસ કરીને સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઓમાન અને એના ઉપર જે આપી છે ને, એટલે એ લોકોની પાસે એટલા સંસાધનો નથી. એટલે એને અમેરિકાએ મદદ કરવા આવવું જ પડે. અત્યારે હાલ જો અમેરિકાએ ઈરાને એના થર્ડ જે એના સર્વેલન્સના જે સ્ટેશનો હતા એ પણ તોડી નાખ્યું છે. એના મિસાઇલ્સ, એના ડ્રોન્સ એટલા બધા ઘાતક પુરવાર થાય છે કે એની આખી રિફાઇનરી સાઉદી અરેબિયાની ઉડાડી દીધી, ઘણી બધી એના નુકસાન પહોંચાડી દીધું. યુએઈમાં પણ ઘણું બધું નુકસાન પહોંચાડી દીધું છે. એટલે આ બધું જોતા જો આ ચમકડું થાય તો બીજા બધા દેશો પણ સાથે મળી અને આ વ્યાજબી રીતે જે એને આખો સપ્લાય ચેનને ડિસ્ટર્બ કર્યો છે ઈરાને, એના માટે 100% આગળ આવે. અને જો આગળ આવે અને બધા દેશો મળીને આવે તો એ વર્લ્ડ વોરમાં પરિણમતા વાર નહીં લાગે. જસ્ટ ચમકલું જોઈએ છે, ચમકલામાંથી આખી આગ ફાટી નીકળે એવું મને દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. કિશોરભાઈ, હવે ભારતની પરિસ્થિતિને માત્ર જોઈએ તો શું લાગે છે કે આજે જે એલપીજી ગેસ અને કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા, આગામી સમયમાં કઈ કઈ એવી વસ્તુઓ છે ને કેટલો વધારો થઈ શકે? શું મંદીના કોઈ એંધાણ આપની નજરે છે? ના, કોમર્શિયલ ગેસના ભાવ જે રીતે વધાર્યા છે અને એલપીજીના ભાવ જે ઓલરેડી વધે છે, આપણને ખબર છે કે રેસિડેન્શિયલ આપણા જે ઘરે આપણે જે ગેસ નોર્મલ વાપરીએ છીએ એના ભાવમાં પણ વધારો 100% થવાનો છે. સરકાર પાસે હાલમાં બીજો કોઈ રસ્તો નથી. અને ક્રૂડ ઓઇલના ભાવ જ્યારે ડબલ થઈ ગયા હોય એટલે જતા દિવસે પેટ્રોલના ભાવ પણ વધવાના છે અને મોંઘવારીનો બહુ મોટો માર પ્રજા ઉપર પડશે. અને જો આ થાય છે તો આપણી જે જીડીપી છે, જીડીપી ને પણ અસર થવાની છે. અને આ બધી જે આખી જે ગેમ રમાઈ, ભલે એ ગેમ ઈરાન અને યુએસ વચ્ચે કે ઇઝરાયલ વચ્ચે ચાલતી હતી, પણ એના કારણે ભારત જે ચોથી મોટી અર્થવ્યવસ્થા હતું એ આજની તારીખમાં આપણે 6થા નંબર પર પહોંચી ગયા છે. કેમ કે એના કારણે આપણું જે રૂપીની વેલ્યુ છે, કરન્સી ડેપ્રિશિએટ થઈ રહી છે. એટલે રૂપિયો આપણે $1 95 પર ઓલરેડી પહોંચી ગયો છે. અને જો આ જ પ્રમાણે ચાલ્યું છે તો કદાચ આપણે જતા દિવસે $100 પહોંચશે. અને જો આ થાય છે તો વિદેશથી આવતી બધી વસ્તુઓ આપણને મોંઘી પડવાની છે. અને એના કારણે એ સિવાયની બીજી ઘણી બધી વસ્તુઓનો પણ ભાવ વધારો થશે. આપણે જે રો મટીરિયલ મંગાવીએ છીએ વિદેશોથી એ પણ કોસ્ટલી પડવાનું છે. અને એના કારણે ભારતમાં પણ આર્થિક સંકટ આવવાની પૂરી શક્યતા છે. અને ત્રીજી જે વસ્તુ એક મોટા ભાગે કદાચ જે આ ચર્ચામાં આપણે કરી શકીએ એ છે, પણ આ આખી ગેમમાં જે આપણે ઇગ્નોર કરી રહ્યા છે એ બે વસ્તુ છે. એક, ચાઇનાનો રોલ. એટલા માટે આપણા માટે જાણવું જરૂરી છે કે ચાઇના આપણું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. આપણું પણ છે અને યુએસનું પણ છે. અને બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચાઇનામાં રિયલ એસ્ટેટ રિસેશનમાં છે, તમે કીધું એ રીતે. પણ એની સામે ચાઇના ઈરાનને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરી અને એ લેવલ પર આવેલું છે કે કોઈ પણ દેશ ઈરાન પાસેથી ઓઇલ ખરીદે તો એ લોકોએ યુઆનમાં પેમેન્ટ કરવાનું છે. એટલે ડોલરની જે સુપ્રીમસીને ચેલેન્જ કરવા માટે સામે ચાઇના પોતાની ગેમ રમી રહ્યું છે. એટલે જો યુઆન સ્ટ્રોંગ થાય છે અને જો યુઆન એઝ એ ગ્લોબલ કરન્સી થાય છે તો લાંબા ગાળે આપણા માટે એક મોટું નુકસાન થવાનું છે. અને બીજું પેરેલલ જે થઈ રહ્યું છે, જે યુએસ કરી રહ્યું છે, એ કરી રહ્યું છે ક્રિપ્ટો કરન્સીઝ. એટલે ક્રિપ્ટો કરન્સીઝમાં ટ્રેડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને ક્રિપ્ટો કરન્સીનું મેજર કંટ્રોલ યુએસ પાસે છે. એટલે એક તરફ યુએસ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી અને ક્રિપ્ટોમાં પેમેન્ટ કરાવીને વાત કરી રહ્યું છે અને એક બાજુ ચાઇના યુઆનને આગળ કરી રહ્યું છે. એટલે બંને સિચ્યુએશનમાં ક્યાંક ને ક્યાંક ભારત ઉપર અવળી અસર તો થવાની છે. પણ નજીકના ઇમિડિયેટ ભવિષ્યમાં સમજો કે આજે એલપીજી આપણે જે 19 કિલોના સિલિન્ડરમાં જો ₹1000 ₹997 વધારો કર્યો હોય, એનો મતલબ આપણા ઘરે જે આપણે એલપીજી વાપરીએ છીએ એના પર બહુ મોટું ઓલરેડી પ્રેશર છે. અને સરકાર ગમે તે કારણસર, પછી કદાચ રાજકારણ ગણો કે તમે ઇલેક્શન ગણો કે લોકોના હિતમાં ગણો, એને દબાવીને રાખેલું છે. એ જ રીતે
પેટ્રોલ ડીઝલના ભાવને પણ દબાઈ રાખવામાં આવેલા છે. હવે દબાવીને સરકાર કેટલે સુધી જશે, કેમ કે જે પેટ્રોલની કંપનીઓ છે એ લોકોને મોટું નુકસાન જઈ રહ્યું છે. અને શરૂઆતમાં આપણે સહન કરી શક્યા હતા, કેમ કે આપણે રશિયા જોડે ડીલ કરી હતી અને રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતું હતું. હવે રશિયા જોડે આપણા રિલેશન બગડ્યા છે. રશિયા આપણને સસ્તું ઓઇલ આપવા તૈયાર નથી. ઈરાનથી જે ક્રૂડ ઓઇલ આવતું હતું એ હોર્મુઝમાં આપણું અમેરિકાના કારણે અટકેલું છે. એટલે આગળના દિવસોમાં તમારા એલપીજી સિલિન્ડરના, રાંધણ ગેસના જે આપણા ઘરે સિલિન્ડર વાપરીએ છીએ એમાં પણ ભાવ વધવાની શક્યતા છે. પેટ્રોલ ડીઝલના ભાવ બી વધવાની છે અને મોંઘવારી પણ વધવાની છે. એટલે આ બધી બાજુથી એક મારો થવાનો છે. જ્યાં સુધી આ વૈશ્વિક સંકટ ઉકેલાય નહીં, ભારત પોતાની જાતે પ્રયત્ન કરી રહ્યું છે. રાવલ સાહેબે કીધું એવી રીતે કે આપણે એનર્જીના ઓલ્ટરનેટિવ સોર્સ વધારી રહ્યા છે, કે આપણે એક બે દેશો ઉપર ડિપેન્ડન્ટ હવે નથી રહેવું, પણ એ સોર્સને મોબિલાઇઝ કરતા આપણને ઘણો ટાઈમ લાગશે. જેમ કે વેનેઝુએલા છે, વેનેઝુએલાનું ઓઇલ આપણને મળે પણ એ આપણા માટે થોડું કોસ્ટલી પડે છે, એનું ક્વોલિટીની પણ વાત છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે. એટલે આ પ્રશ્નોને તમારે વૈશ્વિક રીતે થોડાક સમજવું તો પડશે. પણ નજીકના ભવિષ્યમાં દિવસો કઠણ આવવાના છે અને એના માટે સામાન્ય જનતાએ તૈયાર રહેવું પડશે. જી બિલકુલ કિશોરભાઈ. લલિતભાઈ, હવે સમગ્ર પરિસ્થિતિને આપે નજીકથી સમજી અત્યારની જે સ્થિતિ છે, આપને શું લાગે છે કે આગામી ભવિષ્ય શું છે? ભવિષ્યમાં સામાન્ય માણસના જીવનચર્યાની જે રિક્વાયરમેન્ટની વસ્તુઓ હોય, એટલે રસોડાથી માંડી અને તમામ વસ્તુઓ ઉપર એની મોંઘવારીની અસર પડશે ભવિષ્યમાં. અત્યારે હાલ ભલે સરકાર વેઠીને પણ એ કંટ્રોલ કરી એના પોલિટિકલ લાભ ખાતર કે ઇન્ડિયન્સના એના માટે જે કરતા હોય, પણ એ ક્યાં સુધી કરશે? કિશોરભાઈએ કીધું, આઈ એગ્રી વિથ, કે ભાઈ ક્યાં સુધી ખેંચશે? આપણો રૂપિયો તૂટતો ક્યાં સુધી કરશે? એટલે એમાં એ દરેકે તૈયારી રાખવી પડે કે નોટ ઓનલી જીવનયાપન, ઇન્ડસ્ટ્રી ઉપર ફરક પડશે, ટ્રાન્સપોર્ટેશન ઉપર ફરક પડશે. પેટ્રોલ ડીઝલ મોંઘું થાય, ગેસ મોંઘો થાય એટલે તમામ વસ્તુઓ ઉપર એનો ભારણ પડે. એ દ્રષ્ટિએ જોઈએ તો દરેક આપણી જીડીપીમાં ખૂબ ફરક પડી શકે. પણ આ લાંબુ મારી દ્રષ્ટિએ હવે ચાલશે નહીં, કારણ કે આખું વિશ્વ એનાથી ત્રાહિમામ થઈ ચૂક્યું છે અને સમાધાનની કંઈક ને કંઈક તકો નીકળશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે અમેરિકામાં પણ બધા સંમત નથી. અમેરિકામાં પણ ખૂબ દેખાવો ચાલુ થઈ ગયા છે. એના કોંગ્રેસમેનો પણ આ યુદ્ધના ફેવરમાં નથી અને ઈરાનમાં પણ 3 ભાગ પડી ગયા છે. એટલે એમાંય પણ એ સંમતિ લાવતા કદાચ નાનું છમકલું કરી પણ એમને દબાઈ દેવાનું કરે, જેમ એના ખોમૈનીને કરી દીધા, એવું કદાચ એના ટોપના જે છે એને ફિરાકમાં જ છે, મોસાદ અને સીઆઈએ એના ફિરાકમાં જ છે. એ મળશે તો એ પતી જશે. પછી કદાચ મારી દ્રષ્ટિએ તો થોડી શાંતિ થવાની શક્યતા છે. બાકી આ બધી મુસ્લિમ કોમો છે, મુસ્લિમ કોમો એમને શાંતિથી નહીં બેસે. અરબ કોમો એ બધા ઉછળ છે અને સામે કંઈક ને કંઈક કરે તો આ બહુ વણસે એવી પરિસ્થિતિ છે અને આખું વિશ્વ એના ભરડામાં આવશે. જી બિલકુલ. હવે કિશોરભાઈ, એક મુદ્દો એ કવર કરજો કે ખાસ આર્થિક રીતે એક સામાન્ય ગુજરાતમાં રહેતો નાગરિક છે ને હજુ કેટલો મોંઘવારીનો માર સહન કરવો પડે, આંકડો જોઈએ તો? નહીં, અત્યારે સરકારના જે આપણા મોંઘવારીના જે આપણા ડબ્લ્યુપીઆઈ કે સીપીઆઈ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા ઓલરેડી આવી રહ્યા છે, એ આંકડા ક્યાંક ને ક્યાંક હજુ સપ્રેસ કરેલા છે. એનું કારણ કે આપણે મોંઘવારીને મેજર કરવા માટે જો બેઝેર હતો એ બેઝેર બદલી નાખ્યો છે. જે બાસ્કેટ ઓફ ગુડ્સ આપણે ગણતા હોય કે ચીજ વસ્તુઓની એક ગણતરી કરતા હોય એમાં પણ ફેરફાર કર્યો છે. એના કારણે અત્યારે તમે ડબ્લ્યુપીઆઈ ના આંકડા જો તમે લાગે કે 2% મોંઘવારી છે, પણ એ ખરેખર રિયાલિટીમાં આપણને લાગે છે કે વધારે છે. અને જો આ વસ્તુ આગળ ચાલે છે તો મોંઘવારીમાં કમસે કમ 1 થી 2% મોંઘવારીનો વધારો આવશે અને જીડીપીમાં 1 થી 1.5% ઘટાડો આવશે. એટલે બંને બાજુ છે. એક તરફ મોંઘવારીનો માર પડવાનો છે. અત્યારે કદાચ હમણાં જે રાવલ સાહેબે કીધું એવી રીતે કે આપણે મોરબીનું જો આખું સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યો, કેમ? એ આખો ગેસ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એવા ઉદ્યોગોના કારણે શું થશે? એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ જે અત્યારે આપણે એમએસએમઈ સેક્ટર ગણીએ છીએ, જે આવા નાના ઉદ્યોગો છે. હવે સમજો કે તમે 19 કિલોના સિલિન્ડરની વાત કરો તો 19 કિલોનું સિલિન્ડર કોણ વાપરે છે? એ મોટા રેસ્ટોરન્ટમાં તો વાપરે છે, પણ એની સાથે રોજ કમાઈને રોજ ખાનારા લાખો લારીવાળા આ સિલિન્ડર વાપરે છે. 5 કિલોનું સિલિન્ડર કોણ વાપરે છે?
એ 5 કિલોનું સિલિન્ડર એ વાપરે છે જે તમારું 14 કિલોનું સિલિન્ડર લેવાની કેપેસિટીમાં નથી. હવે એ લોકોની પરિસ્થિતિ બગડી રહી છે ને, જી એટલે બિલકુલ. એ મોંઘવારીનો ભાર છે. અને એક તરફ આ તમારી મોંઘવારી વધવાની છે, અને જો તમારા પેટ્રોલ અને આના ભાવ વધે છે તો એની અસર દરેક ચીજ વસ્તુ પર થવાની છે, કેમ કે ઉત્પાદનનો ખર્ચ વધી જવાનો છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જવાનું છે, અને આની સાથે સાથે જે ઉદ્યોગોને નુકસાન થશે એના કારણે એક તરફ આપણી બેકારી વધવાની છે. એટલે જે એમએસએમઈ સેક્ટર છે, મધ્યમ નાના ઉદ્યોગો, ત્યાં રોજગારીના પ્રશ્નો પણ ઉપસ્થિત ઓલરેડી થઈ રહ્યા છે અને હજુ થવાના છે. એટલે એક તરફ તમારી મોંઘવારી વધવાની છે, એક તરફ તમારી બેકારી વધવાની છે, અને આમાં જે મરો થશે એ નીચલા વર્ગનો થવાનો છે. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને પ્રિડિક્ટ કરી કે હવે ભવિષ્યમાં શું થાય અને નીચલા વર્ગને, ગરીબ લોકોને કઈ રીતે રાહત અપાય. કેમ કે સુરતમાંથી ઓલરેડી લોકોનું પલાયન ચાલુ થઈ જી ગયું, બિલકુલ. કેમ કે એ લોકોને હવે લાઈફ ચલાવવી અઘરી થઈ રહી છે. એટલે મજૂરો પોતાના દેશમાં ગામડે વતન પાછા જવા માંડ્યા છે. આપણા મોરબીમાં જે સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યો હતો એના મજૂરો પણ ગયા છે. એટલે પરિસ્થિતિ ગ્રાઉન્ડ ઉપર સારી નથી જેટલી આપણે હજુ બતાવી રહ્યા છે. જી બિલકુલ. એટલે એના માટે સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર તો ખરી. રોનકભાઈ. જી બિલકુલ. કિશોરભાઈ, ખૂબ સરસ વાત કરી. હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ અને મહત્વની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યુદ્ધ હવે સૌ કોઈ માટે માથાનો દુખાવો બની ગયો છે અને યુદ્ધની અસર આપણા ઘર સુધી પણ થવાની છે, ભલે થોડી વાર લાગે. તમામ વસ્તુઓ મોંઘી થશે, બેરોજગારી વધશે અને તમામ મુદ્દાઓ અને આર્થિક વ્યવસ્થા ખૂબ નબળી પડવાની છે. આશા છે કે આ અસર થવાની છે કદાચ ઓછી થાય અથવા તો કોઈ સોલ્યુશન આવે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.